નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક ડ્રાઈવર લોખંડની એંગલો નીચે ફસાયો, ભારે જહેમત બાદ રેસ્ક્યુ। ભરૂચ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર માત્ર ટોલટેક્સ નજીક આજે ગંભીર અકસ્માત સર્જાતા ભારે દોડધામ મચી ગઈ હતી। સ્થિર ઉભેલી એક ટ્રકમાં પાછળથી પૂર ઝડપે આવી રહેલી અન્ય ટ્રક ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ રોડ પર ઉભેલી ટ્રકમાં લોખંડનો માલ ભરેલો હતો, ત્યારે પાછળથી આવી રહેલી લોખંડની ભારે એંગલો ભરેલી ટ્રક અચાનક કાબુ ગુમાવતા આગળની ટ્રક સાથે અથડાઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે પાછળની ટ્રકની કેબિનનો કચરગાણ નીકળી ગયો હતો અને તેમાં ભરેલી લોખંડની એંગલો સીધી ડ્રાઈવર પર ધસી આવતા તે ગંભીર રીતે ફસાઈ ગયો હતો। અકસ્માતની જાણ થતાં જ હાઈવે ઓથોરિટી અને ઇમરજન્સી હેલ્પલાઇન 112ને જાણ કરવામાં આવી। માહિતી મળતા જ ERV ટીમના સંદીપ સાધુ, રમણભાઈ ડામોર અને દિગ્વિજયસિંહ સહિતના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। રેસ્ક્યુ ટીમે હાઈવે ઓથોરિટીના સ્ટાફ સાથે મળીને ભારે જહેમત અને સાવચેતીપૂર્વક બચાવ કામગીરી હાથ ધરી હતી। લાંબી મહેનત બાદ લોખંડની એંગલો નીચે દબાયેલા ડ્રાઈવરને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી। ત્યારબાદ ઇજાગ્રસ્ત ડ્રાઈવરને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતને કારણે એક્સપ્રેસ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો। હાલ પોલીસે અને સંબંધિત તંત્રે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। N24 ગુજરાતી ન્યૂઝ ભરૂચ, રિપોર્ટર શાહનવાઝ દિવાન।